ડીસાના શમશેરપુરમાં રબારી સમાજનું મહાસંમેલન જે છે તે યોજાયું છે। બેઠક માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં મળી હતી, ત્યારે માવજીભાઈ દેસાઈ એ રબારી સમાજના દાનવીર રત્ન તરીકે પણ ઓળખાય છે। વડીલો, યુવાનો અને ટ્રસ્ટીઓ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર અલગ અલગ સમાજો જે છે એ પોતાના બંધારણ જે છે તે બનાવવામાં લાગી છે। ઠાકોર સમાજે પોતાનું બંધારણ બનાવ્યું અને એમાં કેટલાક મુદ્દાઓ રાખવામાં આવ્યા। ત્યારબાદ હવે રબારી સમાજ પણ આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાત બાદ ઠાકોર સમાજ, હવે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ બાદ રબારી સમાજનો મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં રબારી સમાજ એક નવું બંધારણ બનાવવા જઈ રહ્યું છે। ડીસાના શમશેરપુરમાં રબારી સમાજનું મહાસંમેલન જે છે તે યોજાયું છે। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના લોકો જે છે તે આ બેઠકની અંદર જોડાયા। મહાસંમેલન આગામી 25 જાન્યુઆરીએ યોજાવાનું છે। ત્યારે ગઈકાલે સામાજિક બંધારણ મુદ્દે બેઠક જે છે તે યોજવામાં આવી હતી। બેઠક માવજીભાઈ દેસાઈની આગેવાનીમાં મળી હતી, ત્યારે માવજીભાઈ દેસાઈ એ રબારી સમાજના દાનવીર રત્ન તરીકે પણ ઓળખાય છે। ત્યારે સમાજમાં ઘર કરેલા કુરિવાજો દૂર કરવાની ચર્ચા થશે। સામાજિક બંધારણ ઘડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો। શિક્ષણ અને સમાજ સુધારણાને પ્રાથમિકતા આપવાની ચર્ચા થઈ। ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। રબારી ગોપાલક છાત્રાલયમાં આ બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, ને જેમાં MM દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે આ આયોજન થવાનું છે। વડીલો, યુવાનો અને ટ્રસ્ટીઓ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારે ઠેર ઠેર સમાજ સુધારણાની ઝુંબેશ જે છે તે શરૂ થઈ ચૂકી છે। શૈક્ષણિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। કુરિવાજો સમાજને પાછળ ખેંચે છે તેવી વાત રબારી સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા। મહાસંમેલનમાં મહત્વના નિર્ણયો પણ જે છે તે લેવામાં આવશે તેવી પણ વિગતો જણાવી છે। ત્રણેય જિલ્લામાં એકરૂપ બંધારણ ઘડાશે। રબારી સમાજમાં નવી દિશાની એક શરૂઆત જે છે તે થશે તેવી પણ વાત રબારી સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા છે। આજ રોજ સમસ્ત રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, વાવથરાદ જિલ્લો અને પાટણ જિલ્લા સુધીના સમસ્ત રબારી સમાજની નવીન બંધારણ માટે ડીસા ખાતે રબારી ગોપાલક છાત્રાલયના મારફત MM દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર મિટિંગ રાખવામાં આવી। એમાં બધા જ જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે, એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે, એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા। ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત રબારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ 25/1/2026 અને રવિવારના રોજ MM દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો આવે, માતાઓ, બહેનો, વડીલો અને કર્મચારી મિત્રો આ મહાસભાની અંદર આવે અને નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો।